નમસ્કાર. ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યા. પ્રથમ બે વિડીયોમાં આપણે સમય સંખ્યાની પ્રાથમિક સમજૂતી અને સમય સંખ્યાના ગુણધર્મ, સરવાળા માટેના ગુણધર્મ આપણે જોયા હતા. હવે આપણે આજે સમય સંખ્યાના ગુણધર્મ બાદબાકી માટે જોઈશું. બાદબાકી. તો પહેલો ગુણધર્મ કયો હતો? સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ. તો આમાં પણ આપણે પહેલો ગુણધર્મ આપણે સંવૃત્તાનો જ જોઈશું. શેના માટે જોઈએ છે આપણે? બાદબાકી માટે. તો સૌથી પહેલાં કોઈ આપણે ઉદાહરણ પ્રમાણે કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઈએ કે એક સંખ્યા હું લઉં છું માઇનસ, આપણે થોડીક ઋણ સમય સંખ્યા તરફ પણ જઈએ જેથી આપણે ઉદાહરણમાં સમજવામાં પણ થોડી પ્રેક્ટિસ રહે. ઋણ 2/3 શું કરવાની છે? બાદબાકી 2/5. આ બે સમય સંખ્યા લઈ લઈએ. આ છે સમય સંખ્યા અને આ પણ સમય સંખ્યા છે. બે જ લઈ લઈએ એટલે આપણે તમને સમજો કે આને પણ સમય સંખ્યા કહેવાય અને આ પણ સમય સંખ્યા તો છે. એટલે સમય સંખ્યાઓમાં ધન, ઋણ, પૂર્ણાંકોનો પણ સમાવેશ થઈ જાય, એટલે પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય છે અને અપૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તો હવે આની બાદબાકી કરીએ. ઋણ 2/3 ઓછા 2. હવે અહીંયા આપણે છેદમાં કાંઈ નથી, એટલે જ્યારે સુધી છેદ સરખા ન થાય ત્યાં સુધી આપણે એના સરવાળા બાદબાકી કરી શકતા નથી. તો અહીંયા છેદમાં કાંઈ નથી એટલે એક તો છેદ તે જેના છેદમાં આપણે કાંઈ લખીએ નહીં, એક તો દરેકના છેદમાં રહેલો હોય છે. તો આના છેદમાં કાંઈ નથી એટલે એક તો છે જ. કાં તો આને આ બંનેને સરખા કરવાના છે, કાં તો આને 1 બનાવો કાં તો આને 3 બનાવો. ઓકે, તો આપણે આને 1 બનાવવા માટે આપણે 3 વડે ભાગવા પડશે, એટલે પાછી પ્રોસેસ થોડી લેન્ધી થઈ જશે. એટલે સરળતા ખાતર આપણે શું કરીએ, આને આપણે 3 બનાવીએ. તો 1ને કેટલા વડે ગુણીએ તો 3 થશે? -2/3 -2/1. તો 1ને કેટલા વડે ગુણીએ તો 3 થશે? 3 વડે. છેદમાં 3 વડે ગુણીએ તો અંશમાં પણ 3 વડે ગુણીએ. બરાબર. -2/3 ઓછા 2 તરી 6 છેદમાં 3 એકા 3. થઈ ગયા છેદ સરખા. ઓકે, તો હવે શું કરીએ? છેદ એમને મૂકી દઈએ. બરાબર. હવે જો આ બંને કેવી છે? ઋણ સંખ્યા. બંને ઋણ છે એટલે ઓછે ઓછે શું થશે? વત્તા. -2 ઓછા 6 અંશમાં મૂકી દઈએ. બરાબર. તો -2 ઓછા 6 એટલે કરવાનો છે સરવાળો, પણ નિશાની મોટાની. કઈ બાજુ? આપણે સંખ્યા રેખાની કલ્પના કરીએ તો આપણે આ બાજુ જવાનું છે. તો 2 ને 6 કેટલા થશે? 8. એટલે -8 છેદમાં કેટલા છે? 3. તો આપણો જવાબ આવે છે -8 છેદમાં 3. તો આ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો હવે અહીંયા તમે જુઓ, સમય સંખ્યા છે એ બાદબાકી માટે કયો ગુણધર્મ આપણે જોયો? સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા નીચે આપણે લખીશું. તમારે નીચે જ લખવાનું છે, મારી જગ્યા નથી એટલે બાજુમાં લખું છું. સમય સંખ્યાઓની શું કરવાની છે? આપણે બાદબાકી કરીએ. તો કે બાદબાકી કરતાં જે પરિણામ મળે છે કેવી મળે છે? જો બે સમય સંખ્યાઓ છે એની બાદબાકી કરી તો આપણને પરિણામ શું મળ્યું? સમય સંખ્યા જ તે. તો કે બાદબાકી કરતાં મળતું પરિણામ સમય સંખ્યા જ મળે. તો આપણે એમ થાય કે સમય સંખ્યાઓની બાદબાકી કરીએ તો જે પરિણામ મળે છે એ પણ આપણને સમય સંખ્યા મળે છે. તો સમય સંખ્યાઓની બાદબાકી છે એ પણ સમય સંખ્યાઓ છે એની બાદબાકી છે એ પણ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. અથવા તો એમ પણ લખી શકાય, સમય સંખ્યાઓ
બાદબાકી માટે સંવૃત છે. બરાબર. હવે પછીનો આટલું તમે લખી લો, એના પછી આપણે જોઈ લઈએ. હવે પછીનો જે નિયમ છે સંવૃત્તા પછી આપણે જોઈએ ક્રમનો ગુણધર્મ. તો ક્રમના ગુણધર્મ માટે શું કહે છે? ક્રમ તમે સમય સંખ્યાઓની બાદબાકી ગમે તે ક્રમમાં કરો પરિણામ સરખું મળે એવું આ કહેવા માંગે છે. શું આ વસ્તુ શક્ય છે? જોઈ લઈએ આપણે સાબિત કરીને. કોઈ બે સમય સંખ્યા લઉં છું, 3 - 2/3. આ કોઈ બે સમય સંખ્યાઓ છે. બરાબર. હવે મારે શું કરવું પડશે? પહેલાં છેદ સરખા કરવા પડે. તો અહીંયા છેદમાં 3 છે, કાંઈ નથી, એટલે 1 હશે. તો 3/1 - 2/3. એકને કેટલા વડે ગુણીશું તો 3 આવશે? 3 વડે. તો અંશમાં પણ 3 વડે ગુણીએ. 3 તરી 9, 1 તરી 3, ઓછા 2/3 એમને મૂકી દઈએ. હવે છેદ સરખા થઈ ગયા. તો છેદને એકવાર મૂકીને અંશની બાદબાકી. તો 9માંથી 2 જાય તો 7/3. હવે શું કીધું છે? ક્રમ. હવે એનો ક્રમ ફેરવી દો. બરાબર. બંને ધન સંખ્યાઓની બાદબાકી કરીએ છીએ એટલે આપણે ક્રમ પહેલાં ફેરવી દઈએ. 2/3 પહેલાં લીધા અને આ 3ને આપણે પાછળ લઈશું, -3. તો જે પ્રોસેસ અહીં કરી હતી એવી જ રીતે આપણે છેદ સરખા કરવા પડશે. તો 2/3 -3/1/3. છેદ સરખા કરવા માટે આપણે ઉપર નીચે 3 વડે ગુણી દઈએ. 2/3 -3 તરી 9/3. થઈ ગયા છેદ સરખા. ઓકે. હવે અંશની શું થશે? બાદબાકી. 2માંથી 9 જાય તો ના જાય, પણ શું કરશું આપણે? એક વત્તા છે ને એક ઓછા, મોટામાંથી નાનું બાદ કરવાનું. એટલું જ યાદ રાખવાનું, બે અલગ નિશાની હોય એટલે બાદબાકી જ કરવાની. મોટામાંથી નાનું બાદ કરીને મોટાની નિશાની મૂકવાની. મોટું હોય એનું માન રાખવાનું. તો 9માંથી 2 જાય તો 7 અને 9ની નિશાની ઓછા છે તો -7/3. જુઓ તો અહીંયા તો ધન સમય સંખ્યા છે ને અહીંયા ઋણ સમય સંખ્યા છે. આખું એની નિરપેક્ષ મૂલ્ય તો સમાન રહે છે, પરંતુ એની કિંમત, એનો જે અર્થ છે સાવ તદ્દન બદલાઈ જાય છે. એટલે આ કંઈ બંને પરિણામ કંઈ સરખા કહેવાય નહીં. તો બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ પાલન કરતું નથી. તો અહીં આપણે લખી શકીએ, અહીં ક્રમ બદલતા પરિણામ સમાન મળતું નથી. તેથી સમય સંખ્યાઓ બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. તો બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ જળવાશે નહીં. તે ક્રમની અદલા બદલી કરીએ તો પરિણામ બદલાઈ જાય છે. હવે જોઈએ જૂથનો ગુણધર્મ. તમારે ક્યાં લખવાનું છે? આની નીચે. બરાબર. બાજુમાં લખવાનું નથી. જૂથનો ગુણધર્મ. હવે જૂથનો ગુણધર્મ શું કહે છે? બે સમય સંખ્યા લો, એનો ક્રમ ફેરવી, જે આપણે બાદબાકી કરવાની છે, ક્રમ જે એ છે, જે જૂથ પાડવાનું છે એ જૂથ જ આપણે ફેરવી દેવાનું છે. હવે જ્યાં ક્રમના નિયમનું જ પાલન નથી થતું, અહીંયા જૂથના નિયમનું પાલન કેવી રીતે થશે? બરાબર. જૂથના નિયમમાં પણ આપણે શું કરીએ છીએ? ક્રમ ફેરવીએ જ છીએ. ઓકે. તો સમય સંખ્યાઓ બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન કરતી નથી. બરાબર.
હવે જૂથમાં જ આપણે શું કરવાની છે પ્રક્રિયા? જૂથના ગુણધર્મમાં પણ આપણે ક્રમની અદલા બદલી કરવાની છે. જ્યારે જૂથના ગુણધર્મ માટે ક્રમની અદલા બદલી કરવાની રહે છે. આથી સમય સંખ્યાઓ બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. ઓકે, આ ભાગ તમારે નીચે લખવાનો છે. આમાં 2 ભાગ પાડવાના જ છે, બરાબર. આટલું લખીને એની નીચે તમારે આ ત્રીજો જૂથનો ગુણધર્મ લખવાનો છે. તો આ હતા બાદબાકી માટેના નિયમો, બરાબર. આટલું તમે લખી લો. એના પછી આપણે જોઈએ ગુણાકાર માટેના નિયમો. હવે આપણે જોઈ લઈએ સમય સંખ્યાઓના ગુણધર્મો. આપણે ગુણાકારની પ્રક્રિયા માટે ગાણિતિક પ્રક્રિયા આપણે લઈએ છીએ ગુણાકાર. તો સૌથી પહેલાં છે સંવૃત્તતા. તો ઉદાહરણ સ્વરૂપે આપણે લઈ લઈએ સંવૃત્તતા માટે કે 2/7. શું કરવાનું છે આપણે? ગુણાકાર. 5/6. તો આ જો તો 2/7 એ સમય સંખ્યા છે, બરાબર. 5/6 પણ શું છે? સમય સંખ્યા તો છે જ. હવે ગુણાકારના નિયમો શું કહે છે? અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તો અહીંયા થશે 2 × 5 છેદમાં સરવાળા બાદબાકીમાં આપણે શું કરતા હતા? છેદ સરખા કરતા હતા. પણ ગુણાકાર ને ભાગાકારમાં શું કરવાનું છે? 7 × 6 છેદ છેદનો ગુણાકાર. તો અહીંયા જોઈએ 2 × 5 10 અને 7 × 6 42. તો 10/42 છે એ પોતે પાછી સમય સંખ્યા છે, બરાબર. તો 2 સમય સંખ્યાઓનો ગુણાકાર કરો તો આપણને સમય સંખ્યા જ મળે છે. તો અહીં લખી શકીએ આપણે સમય સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર. આ સંવૃત્તતા માટે જોયું. હવે બીજો નિયમ કયો હતો? ક્રમનો ગુણધર્મ. જોઈ લઈએ આપણે. આટલું લખી લ્યો. સમય સંખ્યાઓના ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ એઝ ઇટ ઇઝ જેમ આપણે કરીએ છીએ 2 ઉદાહરણ લઈ લઈએ અને પછી આપણે સાબિત કરી લઈએ, જોઈ લઈએ. ક્રમનો ગુણધર્મ જોઈએ 3 × 5/4. તો આમાં શું થશે? અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તો અંશમાં 3 × 5 છેદમાં કાંઈ નથી એટલે 1 તો છે જ. 1 × 4 કેટલા થવાના છે? 4 જ થશે. 3 × 5 = 15/4. હજી આપણે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકીએ, પણ આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. ક્રમનો ગુણધર્મ એટલે ક્રમ ફેરવી નાખીએ. આને અહીંયા લઈ લઈએ, આને અહીંયા લઈ લઈએ. 5/4 × 3 એટલે શું થશે? 5 × 3/4. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 5 × 15/4. જુઓ તો પરિણામ કેવું મળે છે બંનેનું? એકદમ સેમ. ઓકે, તો સૂચના આપણે લખી શકીએ સમય સંખ્યાઓ ના ગુણાકારમાં શું કર્યું આપણે? ક્રમની અદલા બદલી. ક્રમની અદલા બદલી કરતાં પરિણામ કેવું મળે છે?
સરખું પરિણામ સમાન મળે છે. તેથી સમય સંખ્યાઓ શેના માટે ગુણાકાર માટે કયો નિયમ જાળવે છે? ક્રમનો ગુણધર્મ ધરાવે છે. ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. હવે કયો રહ્યો? જૂથનો ગુણધર્મ. આટલું લખી લ્યો એટલે આપણે જૂથનો ગુણધર્મ પણ સાથે સાથે જોઈ લઈએ. જોઈએ આપણે જૂથનો ગુણધર્મ કે અહીંયા તમને 3 સમય સંખ્યાઓ આપેલી છે. તો સમય સંખ્યાઓમાં જૂથ એટલે જૂથ છે એટલે 3થી વધારે સંખ્યાઓ હોવાની જ છે. 3 કે 3 કરતાં વધારે. આપણે મિનિમમ 3 સંખ્યાઓ માટે આપણે સમય સંખ્યાનો આ જૂથનો ગુણધર્મ જોઈ લઈએ. તો શું કરશું? પહેલાં અહીંયા આ 2 સંખ્યાઓનું ગ્રુપ બનાવ્યું, આને મૂકી દીધું સાઈડમાં. ઓકે. બીજું આપણે શું કરી શકીએ? હજી એક જૂથ બને કે આ 2નું જૂથ બનાવો, આને એકલો પાડી દઈએ સાઈડમાં. 7 પછી શું છે? ગુણ્યા 3/5 ગુણ્યા 5/2. હજી પણ એક ગ્રુપ પડે. કોનું? પહેલાંનું છેલ્લાનું, અને વચલું એકલો મૂકી દો. તો 2/7 ગુણ્યા 5/2. કયો બાકી રહ્યો? 3/5. તો જોઈ લઈએ આપણે બધી નિયમો. ઓકે. શું થશે? પહેલાં અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 2 ગુણ્યા 3/7 ગુણ્યા 5 એને ગુણ્યા 5/2. ઓકે. નેક્સ્ટ 2 તરી 6, 7 પંચા 35 ગુણ્યા 5/2. જો તો છેદ ઉડે છે, ઉડતો હોય તો ઉડાડી દઈએ. 2 તરી 6, 5 સત્તા 35. એટલે અંશમાં કેટલા વધ્યા? અહીં કાંઈ નથી એટલે 1 તો છે જ. 3 એકા 3/7. ઓકે. અહીંયા આપણે જોઈ લઈએ તો આને સાઈડમાં રાખી દઈએ. પહેલાં 2/7 ગુણ્યા અહીં ડાયરેક્ટ છેદ ઉડે છે જો. બરાબર. 5 એકા 5. પણ આપણે અહીં નીચે રાખીએ જેથી તમને અહીંયા 3 ગુણ્યા 5/5 ગુણ્યા 2. 5 એકા 5. પછી 2/7 ગુણ્યા 3 ગુણ્યા કાંઈ નથી એટલે 1 તો છે જ તે. 3 એકા 3 કેમ થશે ને? 5 એકા 5 તો 3 એકા 3 છેદમાં 2 એકા 2. કરીએ અંશ અંશનો ગુણાકાર. 2 ગુણ્યા 3/7 ગુણ્યા 2. હજી 2 એકા 2. કેટલા વધ્યા? 3/7. જુઓ તો બંને પરિણામ સરખા મળ્યા. કદાચ તમને કંઈક બાકી રહી જાય તો કદાચ છેદ ઉડાડવામાં ક્યાંક બાકી રહી ગયું હશે. અતિ સંક્ષિપ્ત રૂપ આપશો એટલે તમને પરિણામ સમાન મળી જશે. કદાચ છેદ ના ઉડાડ્યા હોય, અતિ સંક્ષિપ્ત રૂપ ના આપ્યું હોય તો પણ તમને કદાચ આ સંખ્યા અલગ અલગ મળે. પણ એને છેદ ઉડાડી દેશો કે અતિ સંક્ષિપ્ત રૂપ આપી દેશો. ટૂંકમાં આપણે અવિભાજ્ય અવયવ પાડીને સરખા આપણે જે અંશ છેદમાં સરખા દેખાય એને આપણે કેન્સલ કરી શકીએ છીએ. અને એ જે જવાબ મળે છેલ્લું પરિણામ કેવું મળશે? સરખું. એવી જ રીતે અહીંયા જોઈ લઈએ શું થયું? અંશ અંશનો ગુણાકાર 2 ગુણ્યા 5/7 ગુણ્યા 2. જે કૌંસમાં હોય એની જ પ્રક્રિયા આપણે પહેલાં કરવાની છે. કૌંસના ભાગુ સબા આવો નિયમ હતો ને આપણે. બરાબર. સૌથી પહેલાં કૌંસ, પછી ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળો ને છેલ્લે બાદબાકી. એને ગુણ્યા શું આપેલું છે? 3/5. તો આ બે કેન્સલ થઈ જશે. કેટલા વધ્યા? 5/7 ગુણ્યા 3/5. કરીએ અંશ અંશનો ગુણાકાર. 5 ગુણ્યા 3/7 ગુણ્યા 5. હજી 5 કેન્સલ થયા.
કેટલા વધ્યા 3/7. બરાબર. ગમે એટલા જૂથ ફેરવો પણ ગણતરી કરતાં પરિણામ કેવું મળે છે? સમાન જ મળે છે. ઓકે, તો શું છે જો 3/7 3/7 3/7. બરાબર. એટલા માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ છે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. નીચે આપણે લખશું સમય સંખ્યાઓ ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. ઓકે, આટલું તમે લખી લ્યો. એના પછી આપણે જોવાના છે ભાગાકારના નિયમો. બરાબર. ભાગાકારમાં આ ગુણધર્મનું પાલન કરે છે કે કેમ એ ચેક કરી લઈએ. જેમ ગુણાકારમાં છે એમ સરવાળામાં છે, અને જેમ બાદબાકીમાં છે એમ ભાગાકારમાં છે. સાવ સરળ નિયમો છે. આટલું તમે લખી લ્યો. એટલે હવે આપણે ભાગાકારના ગુણધર્મો જોઈ લઈએ. સૌથી પહેલાં જોઈ લઈએ ભાગાકારમાં સંવૃત્તાનો ગુણધર્મો. તમારે જે આપણે ઉદાહરણ લ્યો તો એવા લેવાના કે એક પણ ઉદાહરણ એવું મળે કે એમાં નિયમનું પાલન ના થતું હોય એ ઉદાહરણ લેવાનું. ગુણધર્મ આપણે કેવા લઈશું? હું તમને એમ કહું કે કોઈ પણ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. જે થાય છે એના માટે તો થાય છે. જો એક પણ ઉદાહરણ એવું મળી જાય કે આ નિયમનું પાલન થતું નથી, તો આપણે કહી શકીએ કે આ નિયમ આમાં એ ઉદાહરણ માટે નથી થતું. એટલે આપણે દરેક સંખ્યાઓ માટે પાલન થતું નથી એમ ના કહી શકાય, પણ અમુક નિયમો માટે પાલન કરે પણ ખરા અને ના પણ કરે. બરાબર. આપણે સંવૃત્તાના ગુણધર્મમાં આવું જ એક ઉદાહરણ લઈશું. હું એક ઉદાહરણ લઉં છું. 0/5. ઓકે, આપણે ભાગાકાર સ્વરૂપે લખવું હોય તો એમ લખી લઈએ પહેલાં. એટલે શું થશે? 0/5. બરાબર. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 લઉં એટલે મને તો 0 જ મળવાનું છે. બરાબર. પછી હું લઉં છું 5/0. બરાબર. આ એક બીજું ઉદાહરણ લઉં છું કે શું છે? કોઈ એક સંખ્યા છે 5, એના છેદમાં 0. તો આનો જવાબ કેવો છે? આપણે આગળના પણ એક વિડીયોમાં શીખવાડ્યું છે. અવ્યાખ્યાયિત પરિણામ મળે. પણ અને અવ્યાખ્યાયિત છે એ કાંઈ સમય સંખ્યા નથી. બરાબર. આના પરથી હું કહી શકું કે સંવૃત્તાનો ગુણધર્મનું પાલન કરતી નથી. હવે જો અહીંયા ક્રમ બદલાય છે એમાં જ તે આ પરિણામ બદલાઈ જાય છે. નિયમનું પાલન થઈ શકતું નથી. તો સંવૃત્તા, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, કોઈ પણ ગુણધર્મનું આ પાલન કરી શકશે નહીં. સમય સંખ્યાઓના નિયમ પ્રમાણે કે કોઈ પણ આપણે ભાગાકારનો નિયમ લઈએ, છેદ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. એ કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર કરીએ એટલે મને અવ્યાખ્યાયિત પદ મળે, જેને મને પરિણામ 1 પણ મળે, 2 પણ મળે, 3 પણ મળે, ઘણા બધા ઉત્તર મળે. અને જેના ઘણા બધા ઉત્તર મળે એની કોઈ વ્યાખ્યા કરી શકાય નહીં. તો આ પદ કેવું છે? અવ્યાખ્યાયિત. બરાબર. તો સમય સંખ્યા ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરતું નથી. બરાબર. એના પછી છે ક્રમનો ગુણધર્મ. તો કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઉં છું. 2/5 ભાગ્યા 3/4. બરાબર. તો આનો હું ભાગાકાર કરું તો શું થશે?
2/5 તમને ભાગાકાર માટેનો આપણે નિયમ શીખવાડેલો છે કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીને અહીં પછીની સંખ્યાનું વ્યસ્ત કરી દેવાનું છે. શું કરવાનું છે? વ્યસ્ત. ઘણાયનું પેપરમાં ચેક કરવું એટલે શું કરશે? ભાગાકારના ગુણાકાર કરીને આ સંખ્યા એમને મૂકી દેશે. બરાબર? એ વસ્તુ તદ્દન ખોટી છે. તમારો આપણે જે જવાબ છે ખોટો આવશે. આપણે પ્રક્રિયા જ ખોટી કરીએ છીએ. ભાગાકાર એટલે શું છે? એની વ્યસ્ત સંખ્યા સાથેનો ગુણાકાર. તો તમે અહીંયા ભાગાકારના ગુણાકાર કરો તો અહીંયા વ્યસ્ત તો કરો. બરાબર? જો વ્યસ્ત કરવાનું ભૂલી ગયા તો આ દાખલો આપણો ખોટો પડે. એ તો ભાગાકારને ગુણાકારમાં ફેર શું હતો? બરાબર? તો ભાગાકારને ગુણાકારમાં એટલો જ ફેર છે કે ભાગાકારનો ગુણાકાર કરો તો એના પછીની જેને સંખ્યા સાથે આપણે ભાગાકાર કરવાનો છે એ સંખ્યાની તરત જ વ્યસ્ત સંખ્યા આપણે કરી દેવાની છે. બાકી પરીક્ષાના પેપરમાં ભાગાકારની નીચે ગુણાકાર કરશે ને 3/4 એમને એમ રાખશે. એટલે આપણો દાખલો ખોટો. ખાસ ધ્યાન રાખો, સમજો તો આવડશે, ઉતારો નથી કરવાનો. ઓકે? હું અહીં બાજુમાં લખું છું, તમારે બાજુમાં લખવાનું નથી. તો શું થશે? અંશ અંશનો ગુણાકાર 2 × 4/5 × 3. 2 ચોક 8, 5 તરી 15. શું આવ્યું? 8/15. બરાબર? આ ઉદાહરણની બાજુમાં આપણે શું કરવાનું છે? આગળ જેમ ક્રમનો ગુણધર્મ લખ્યું છે એવી જ રીતે લખવાનું છે. અહીંયા ઉપર અહીંયા ક્રમની અદલા બદલી કરીને આ ભાગ આખો નીચે આવી જશે તમારે. બરાબર? શું કર્યું? 3/4 ભાગ્યા 2/5. તો 3/4 ભાગાકારના ગુણાકાર 5/2 વ્યસ્ત થઈ જશે. તો 3 × 5/4 × 2 અંશ અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર કેટલા આવ્યા? 3 × 5 15, 4 × 2 8. જો તો આ તો 8/15 છે, તો 15/8 થઈ ગયું. બરાબર? તો આમાં પણ ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બંને પરિણામ કેવા છે? અલગ અલગ મળે છે. તો અહીં આપણે લખી શકીએ. ક્યાં લખવાનું છે તમારે? આ નીચે. સમય સંખ્યાઓ ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. બરાબર? આટલું લખી લ્યો. એના પછી આપણે છેલ્લો જૂથનો ગુણધર્મ પણ જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ. હવે આપણે જોયું ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી તો જૂથના ગુણધર્મનું પાલન કઈ રીતે કરશે? બરાબર? તો એ જ રીતે આપણે લખીએ છીએ એમ સમય સંખ્યાઓ ભાગાકાર માટે. શેના માટે? ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. તેથી સમય સંખ્યાઓ ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. બરાબર? આટલું લખી લો. હવે આપણે બધા ગુણધર્મોનું એક કોષ્ટક પ્રમાણે લખી લઈએ. આ એક કોષ્ટક છે. બરાબર? અત્યાર સુધીના જેટલા તમે 6થા ધોરણથી 8મા ધોરણ સુધી જેટલી સંખ્યાઓ ભણ્યા છો એ બધા વિશે બધાના ગુણધર્મો આ એક કોષ્ટકમાં તમારે આવી જશે. અને આપણે સમજીને ભરીશું જેટલે આપણે સરળતાથી બધું સમજી લઈએ અને સરખી રીતે લખી લઈએ. ઓકે? તો સૌથી પહેલાં આપણે લેવાની છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? 1, 2, 3, 4, 5 અનંત સુધી. બરાબર? એમાં શૂન્ય આવશે નહીં કે ઋણ સંખ્યાઓ પણ આવશે નહીં.
તો હવે પહેલો છે આપણે નિયમ સરવાળો. તો પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો તો 1 + 2 કરો તો 3, 1 + 4 કરો તો આ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પણ કેવો મળશે? પ્રાકૃતિક સંખ્યા. તો સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે? તો કે હા. હવે છે ક્રમનો ગુણધર્મ કે 1 + 2 કરો કે 2 + 1 કરો, સરવાળો કેવો મળશે? સરખો. તો ક્રમનો ગુણધર્મ પણ ધરાવે છે. જૂથનો ગુણધર્મ, પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો, 1 + 2 કરીએ, આપણે 3 સંખ્યાઓનો સરવાળો કરવો છે ધારો કે, તો 2 ને 1 3, 3 ને 3 6, કાં તો 3 ને 2 5 ને 1 6, 3 ને 1 4 ને 2 6. કોઈ પણ ગ્રુપ આપણે બનાવીએ તો પણ આ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે છે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે એ સંખ્યા એમાં ઉમેરીએ કે એમાં કોઈ પણ સંખ્યા ઉમેરો તો પરિણામ તેનું તે જ રહે. જેમ કે હું 2 લઉં છું તો 2 + 0 કરું કે 0 + 2 કરું, મને પરિણામ કેટલું મળે છે? 2 જ. એમાં કોઈ સંખ્યા ઉમેરો કે પરિણામ એટલું ને એટલું જ રહે. તો કે એ સંખ્યામાંથી બીજી કોઈ સંખ્યા ઉમેરો, બરાબર, તો પણ પરિણામ એનું એ જ મળવું જોઈએ. તો કે આમાં તટસ્થ સંખ્યા છે? તો કે હા, 0 એ તટસ્થ સંખ્યા છે. હવે છે બાદબાકી. સંવૃત્ત સંખ્યાઓની પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી કરીએ. ચાલો, હું 4માંથી 1 જાય તો મને કેવી મળે છે? 3. તો 4 1 3, 3 એ પ્રાકૃતિક સંખ્યા છે. પણ હું ઊંધું કરું, 2માંથી 4 બાદ કરું તો 2 - 4. આપણે સમજાયું છે 2 પ્રાકૃતિક સંખ્યા છે, 4 પ્રાકૃતિક સંખ્યા છે. તો એની બાદબાકી કરું તો મને શું મળે છે? પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. આ તો પૂર્ણાંક સંખ્યા આવી ગઈ. તો બાદબાકીમાં તે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતો નથી. પછી ક્રમનો ગુણધર્મ. હવે સંવૃત્તાનો ગુણધર્મ જ નથી કે 2 - 3 કરું કે 3 - 2 કરું મને પરિણામ સરખું મળવું જોઈએ. મળે ના મળે, બરાબર. હું 2માંથી 3 બાદ કરું તો મને -1 મળે, 3માંથી 2 બાદ કરું તો 1 મળશે, તો પણ આપણે બદલાઈ જાય છે. હવે ક્રમના ગુણધર્મનું પાલન ના થતું હોય તો જૂથના ગુણધર્મનું પણ પાલન થવાનું નથી. હવે તટસ્થ 2 - 0 કરું તો મને 2 મળે, પણ 0 - 2 કરું તો પરિણામ શું થાય છે? બદલાઈ જાય છે. એટલે આમાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ જોવા મળશે નહીં. શું આવશે? ના. હવે છે ગુણાકાર. તો 2 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો, 2 × 1 2 થાય ને 1 × 2 2 થાય, બરાબર. હા, ક્રમનો ગુણધર્મ ગમે તે ક્રમમાં ગુણાકાર કરો તો પરિણામ આપણને સરખું જ મળવાનું છે. એ રીતે જૂથના ગુણધર્મમાં પણ. અને તટસ્થ સંખ્યા ગુણાકાર માટે એવી કોઈ સંખ્યા છે, એ સંખ્યા સાથે ગુણાકાર કરો તો એનું એ જ મળે. જેમ કે હું 5 લઉં તો 5માં કોઈ એ સંખ્યા ઉમેરું, કઈ સંખ્યા ઉમેરું તો મને 5ના 5 જ મળે? 1. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? 1, બરાબર. તો આપણને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ એ જોવા મળે છે. હા, હવે ભાગાકારમાં. તો હવે હું જો 1/2 કરું તો મને શું મળે છે? 1/2 તો શું મળે? 1/2. આ પાછી પ્રાકૃતિક સંખ્યા નથી. કઈ છે? સમય સંખ્યા છે. તે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતા નથી. તો એના પછી આપણે જોઈએ ક્રમનો ગુણધર્મ. હવે ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પણ પાલન થશે નહીં, જૂથના ગુણધર્મનું પણ પાલન નહીં થાય, અને તટસ્થ સંખ્યા પણ ભાગાકારમાં મળશે નહીં, બરાબર. હવે આવી છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓમાં એક સંખ્યા ઉમેરાશે, 0. બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો આવી જશે, જોડે જોડે 0 પણ એની અંદર આવશે. તો સરવાળો કરો તો 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો મને પૂર્ણ સંખ્યા મળે. હા, 2 + 3 કરું તો મને 5 મળે છે, તો 5 પોતે પૂર્ણ સંખ્યા છે. સરવાળા માટે મને કોઈ ફેર પડતો નથી, એટલે અહીંયા હા. એવી જ રીતે ક્રમના ગુણધર્મનું પણ પાલન થશે, જૂથના ગુણધર્મનું પણ પાલન થશે. ગમે તે ક્રમમાં સરવાળો કરો મને પરિણામ સરખું જ મળવાનું છે. પ્રોબ્લેમ ક્યાં થાય છે? બાદબાકીમાં. તો તટસ્થ સંખ્યા આપણને સરવાળા માટે તો 0 મળે જ છે. તો હવે બાદબાકીમાં જોઈએ. બાદબાકીમાં પૂર્ણ સંખ્યાઓનો જે કરતા હતા આપણે
5 ઓછા 3 કરું તો 2 મળે છે, બરાબર છે. આ પણ 3 ઓછા 5 કરું તો ક્રમ ફેરવી નાખું તો કેવા મળ્યા? ઋણ 2, બરાબર. તો 3 ઓછા 5, તો આ ઋણ 2 તો પાછી પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. ઋણ 2 કઈ સંખ્યામાં સમાવેશ થાય છે? પૂર્ણાંક સંખ્યાઓમાં, બરાબર. એટલે આ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પણ આ પૂર્ણ સંખ્યા નથી. તો બાદબાકી માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતા નથી. ક્રમનો ગુણધર્મ તો એ પણ નહીં આવે, જૂથનો ગુણધર્મ પણ નહીં ધરાવે, બરાબર. હવે છે ગુણાકાર. તો પૂર્ણ સંખ્યા લો, 2 અલગ અલગ પૂર્ણ સંખ્યા સરખી મારે લેવા નથી, કારણ કે 0 ગુણ્યા 0 લઈ લઉં તો પાછું અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે. એટલે આપણે 0 સાથે 0નો ગુણાકાર આમાં ક્યાંય કરવાનો રહેશે નહીં. તો કોઈ પણ 2 પૂર્ણ સંખ્યા લઉં, બરાબર, તેનો ગુણાકાર મને પૂર્ણ સંખ્યા જ મળવાનો છે. પછી ક્રમના ગુણધર્મનું પણ પાલન થશે. ગમે તે ક્રમમાં ગુણાકાર કરો તો મને ક્રમ એનો જળવાઈ રહેશે. ક્રમ બદલતા પણ એનું પરિણામ કેવું મળે છે? એનું એ જ. ઓકે. હવે જૂથનો ગુણધર્મ, તો જૂથનો ગુણધર્મનું પણ પાલન થશે. અને તટસ્થ સંખ્યા 1 મળે જ છે. હવે ભાગાકાર માટે, તો ભાગાકાર માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન નહીં થાય, ક્રમના ગુણધર્મનું પણ પાલન નહીં થાય, જૂથના ગુણધર્મનું પણ પાલન નહીં થાય, ને તટસ્થ સંખ્યાનું પણ અસ્તિત્વ જોવા મળશે નહીં, બરાબર. હવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે? તો હા. ક્રમનો ગુણધર્મ? હા. જૂથનો ગુણધર્મ? હા. અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ પણ મળે છે. હવે બાદબાકી માટે જોઈએ. તો બાદબાકી આપણે 3 ઓછા 5 કરું તો આ પૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા છે, પણ પરિણામ મળે છે -2. તો -2 પણ પાછો પૂર્ણાંક સંખ્યા છે. તો બાદબાકી માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. હવે છે ક્રમનો ગુણધર્મ. બાદબાકીમાં ક્રમ બદલીએ તો આપણને પરિણામ જોવા મળતું નથી. જૂથનો ગુણધર્મનું પણ પાલન નહીં થાય અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ પણ જોવા મળશે નહીં. ગુણાકાર માટે, તો ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. 2 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરે તો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે. ક્રમ ફેરવીએ તો પણ કોઈ ફેર પડશે નહીં. જૂથનો ગુણધર્મ પણ ધરાવે છે અને તટસ્થ સંખ્યા 1 આપણને મળે છે. તો ભાગાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતો નથી, ક્રમનો ગુણધર્મ ધરાવતો નથી, જૂથનો ગુણધર્મ ધરાવતું નથી અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ પણ નથી. અને સમય સંખ્યાઓના બધા નિયમો હમણાં જ આપણે જોયા છે કે સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે, ક્રમનો ગુણધર્મ ધરાવે છે, જૂથનો ગુણધર્મ ધરાવે છે અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ પણ ધરાવે છે. એવી રીતે બાદબાકી માટે, તો બાદબાકી માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે, ક્રમનો ગુણધર્મ બાદબાકી માટે ધરાવતું નથી. જોઈ લો આપણે બાદબાકીના બધા ગુણધર્મ જોઈએ. જૂથનો ગુણધર્મ પણ ધરાવતું નથી અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ પણ ધરાવતું નથી. હવે ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે, ક્રમનો ગુણધર્મ ધરાવે છે, જૂથનો ગુણધર્મ ધરાવે છે અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ પણ ધરાવે છે. જ્યારે ભાગાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતું નથી, ક્રમનો ગુણધર્મ ધરાવતું નથી, જૂથનો ગુણધર્મ પણ ધરાવતું નથી અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ પણ ભાગાકાર માટે છે નહીં. બરાબર. તો આટલું તમે પાકી નોટમાં ઉતારી લેજો. આના પછીનું આપણે પછીના વિડીયોમાં ભણીશું.